ચાલો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોઈએ દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો. જ્યારે સંખ્યાત્મક ગુણધર્મ જોઈએ ત્યારે આપણે એવું માની લેવાનું કે દ્રાવ્ય જે છે એ દ્રાવ્ય એ અબાષ્પશીલ છે. દ્રાવ્ય કેવો હોય? અબાષ્પશીલ. સમજો દ્રાવક છે. દ્રાવકમાં જ્યારે દ્રાવ્ય ઉમેરવામાં આવે, જ્યારે આપણે સંખ્યાત્મક ગુણધર્મોનો ઉપયોગ કરો, દ્રાવ્ય આમ તો બાષ્પશીલ હોય ને અબાષ્પશીલ પણ હોય, પણ જ્યારે સંખ્યાત્મક ગુણધર્મોનો ઉપયોગ કરવામાં આવે ત્યારે માની લેવાનું કે દ્રાવ્ય એ અબાષ્પશીલ છે બાય ડિફોલ્ટ. ઓકે, તો જો દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે તો શું થાય? જ્યારે ફક્ત અને ફક્ત શુદ્ધ દ્રાવક હોય, એટલે કે દ્રાવણ ના હોય, ફક્ત અને ફક્ત શુદ્ધ દ્રાવક હોય, તો સપાટી પર ફક્ત અને ફક્ત દ્રાવક જ હોય છે. અને આ દ્રાવક છે એ દ્રાવક એ બાષ્પશીલ હોય છે, એટલે એની બાષ્પ બનવાની વૃત્તિ હોય છે. એટલે કે સપાટી પર ફક્ત અને ફક્ત દ્રાવકના અણુઓ હોય અને બધા જ સપાટી પર રહેલા અણુઓ બાષ્પશીલ હોય તો બધાની વૃત્તિ બાષ્પ બનવાની હોય છે. જ્યારે જો આ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને, જો આ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે તો સપાટી પર દ્રાવકની સાથે સાથે દ્રાવ્યના અણુઓ પણ હોય છે. સપાટી પર દ્રાવકની સાથે સાથે કોણ હોય? દ્રાવ્ય પણ હોય છે. અને દ્રાવક એ બાષ્પશીલ હોય, એ બાષ્પ બનવાની વૃત્તિ ધરાવે, પણ આ દ્રાવ્યનો અણુ અબાષ્પશીલ હોય, તેની બાષ્પ બનવાની વૃત્તિ હોતી નથી. આ દ્રાવક બાષ્પશીલ હોય તેની બાષ્પ બનવાની વૃત્તિ હોય છે. દ્રાવ્ય અબાષ્પશીલ હોય, દ્રાવક બાષ્પશીલ હોય, દ્રાવ્ય અબાષ્પશીલ હોય, એની બાષ્પ બનશે નહીં. તો ધ્યાન આપજો કે બાષ્પ દબાણ એ ફક્ત અને ફક્ત કોના પર આધાર રાખશે? દ્રાવક પર. કારણ કે દ્રાવ્ય તો કેવું છે? અબાષ્પશીલ. તો યાદ રાખજો પહેલું પોઈન્ટ કે દ્રાવણનું બાષ્પ દબાણ ફક્ત દ્રાવક પર જ આધાર રાખે છે. કારણ કે દ્રાવ્ય તો અબાષ્પશીલ છે, એની બાષ્પ બનતી નથી. બીજો પોઈન્ટ કે સપાટી પર ફક્ત દ્રાવક હતા તો સપાટીના બધા અણુઓ સહેલાઈથી બાષ્પમાં રૂપાંતર પામી જાય. પણ જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઉમેરવામાં આવે છે ત્યારે સપાટી પર દ્રાવક અને દ્રાવ્ય બંને આવી જાય. એટલે સપાટીનો અંશ જે દ્રાવક દ્વારા રોકાતો હતો એ દ્રાવકના અણુઓની સંખ્યા સપાટી પર ઘટશે. એટલે કે સપાટી દ્વારા જે અંશ, સપાટીનો જે અંશ દ્રાવક દ્વારા રોકાતો એ ઘટશે. એટલે બાષ્પ કેવી બનશે? ઓછી બનશે. પેલા બધા સપાટી પરના 5 અણુઓ બાષ્પ બનતા હતા, હવે માત્ર 3 અણુઓ જ બાષ્પ બનશે. બાષ્પની સંખ્યા ઘટે તો બાષ્પ દબાણ શું થાય? ઘટે. ત્યારે જો શુદ્ધ દ્રાવક કરતા અથવા શુદ્ધ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઓગાળવામાં આવે તો બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. દ્રાવકમાં અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. હવે ઘટાડો કોના થાય? દ્રાવ્યને. દ્રાવ્ય પછી ગમે તે હોય, તમે ગ્લુકોઝ ઓગાળો, ફ્રુક્ટોઝ ઓગાળો, સુક્રોઝ ઓગાળો, યુરિયા ઓગાળો, કોઈ પણ દ્રાવ્ય ઓગાળો, એ દ્રાવ્યના સ્વભાવ પર આધાર રાખતો નથી. દ્રાવ્ય ગમે તે હોય, એ કોના પર આધાર રાખે? ફક્ત સંખ્યા ઉપર. જો હું દ્રાવ્યની સંખ્યા ઓછી કરી દઉં તો અહીંયા કોણ આવી જાય? દ્રાવક આવી જાય. તો બાષ્પ આપણ બને. તો બાષ્પની સંખ્યા ઘટશે. બાષ્પ દબાણ ઘટે છે એ દ્રાવ્યના સંખ્યા પર આધાર રાખે છે, એના સ્વભાવ પર આધાર રાખતો નથી. તો જે ગુણધર્મ દ્રાવ્યના કણોની સંખ્યા પર આધાર રાખે, દ્રાવ્યના સ્વભાવ પર આધાર ન રાખે,
એવા ગુણધર્મને કહેવામાં આવે છે સંખ્યાત્મક ગુણધર્મ. તો ધ્યાન આપજો, સંખ્યાત્મક ગુણધર્મ કોને કહીશું? તો દ્રાવણના કેટલાક ગુણધર્મો દ્રાવણમાં રહેલા કણોની કુલ સંખ્યા પર આધાર રાખે. તો દ્રાવણના કેટલાક ગુણધર્મો દ્રાવણમાં રહેલા કણોની કુલ સંખ્યા એટલે કે દ્રાવ્યના કણોની સંખ્યા પર આધાર રાખે છે, પરંતુ કણોના સ્વભાવ પર કયો કણ છે, દ્રાવ્ય કયો છે, યુરિયા છે, ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ, એના પર આધાર ના રાખે, પરંતુ કણોની સંખ્યા ઉપર આધાર રાખે તેવા ગુણધર્મને દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મ કહે છે. તો યાદ રાખજો, દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મ કોને કહીશું? તો દ્રાવણના કેટલાક ગુણધર્મો દ્રાવણમાં રહેલા કણોની કુલ સંખ્યા એટલે કે દ્રાવ્યના કણોની સંખ્યા પર આધાર રાખે છે, પરંતુ દ્રવ્યના સ્વભાવ પર આધાર રાખતો નથી. તો તેવા ગુણધર્મને એના સંખ્યાત્મક ગુણધર્મ કહે છે. તો યાદ રાખજો પરીક્ષા માટે કે સંખ્યાત્મક ગુણધર્મ કયા કયા? તો સંખ્યાત્મક ગુણધર્મ કયા કયા? તો કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ઠાર બિંદુમાં અવનયન અને અભિસરણ દબાણ એ સંખ્યાત્મક ગુણધર્મ છે. તો સંખ્યાત્મક ગુણધર્મ કયા કયા? તો યાદ રાખજો, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ઠાર બિંદુમાં અવનયન અને અભિસરણ દબાણ એ સંખ્યાત્મક ગુણધર્મ છે. આપણે આટલા સંખ્યાત્મક ગુણધર્મ ભણવાના છે. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ઠાર બિંદુમાં અવનયન અને અભિસરણ દબાણ. અત્યારે આ બધું ખબર નહીં પડે શું છે, હમણાં જોઈએ. જો પહેલો સંખ્યાત્મક ગુણધર્મ જોઈએ આપણે, બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. અથવા પ્રશ્ન પૂછાય, રાઉટના નિયમ પરથી દ્રવ્યનું મોલર દળ શોધવા માટેનું સૂત્ર મેળવો. તો રાઉટના નિયમ પરથી દ્રવ્યનો અનુભાર નક્કી કરવા માટે મોલર દળ નક્કી કરવા માટેનું સૂત્ર જણાવો. તો પહેલો પોઈન્ટ અહીંયા ધ્યાન આપજો. આમ જોવા જઈએ તો દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હોવું જોઈએ? આપણે કહે છે ભાઈ દ્રાવણનું બાષ્પ દબાણ એ દ્રાવક અને દ્રાવ્ય બંનેના બાષ્પ દબાણના સરવાળા જેટલું હોવું જોઈએ. દ્રાવક બાષ્પશીલ છે એની બાષ્પ બનશે, પણ દ્રાવ્ય કેવો છે? અબાષ્પશીલ, એની તો બાષ્પ બને જ નહીં, એનું બાષ્પ દબાણ હોય જ નહીં. તો યાદ રાખજો, જ્યારે પહેલા તમને ભણાયેલું જ છે આ બધું, તો જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ ફક્ત અને ફક્ત દ્રાવક પર જ આધાર રાખે છે. દ્રાવ્ય તો કેવો છે? અબાષ્પશીલ. દ્રાવ્યનું બાષ્પ દબાણ કેટલું ગણવામાં આવે છે? 0. એટલે યાદ રાખજો, જ્યારે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ ઇઝ ઇક્વલ ટુ દ્રાવકનું બાષ્પ દબાણ. શરૂઆતમાં આ જે દ્રાવકનું બાષ્પ દબાણ છે એનું કહું છું P10. એનું સમજો કે શરૂઆતમાં આનું બાષ્પ દબાણ છે એક વાતાવરણ P10. આમાં અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે તેના બાષ્પ દબાણ ઘટીને થઈ જાય છે P1.85 વાતાવરણ. તો શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં હંમેશા ઘટાડો થાય છે. એટલે શરૂઆતનું બાષ્પ દબાણ મેં એક વાતાવરણ લીધું, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, પછી ઘટીને કેટલું થઈ ગયું? 0.85 વાતાવરણ થઈ ગયું. તો શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ઘટ્યું. કેટલું ઘટ્યું? તો બાષ્પ દબાણમાં તમારે ઘટાડો માપવો હોય, ફેરફાર માપવો હોય કે બાષ્પ દબાણમાં કેટલો ફેરફાર થયો, ઘટ્યો, તો કે ભાઈ શરૂઆતનું બાષ્પ દબાણ P10 માઇનસ P. દ્રાવકનું બાષ્પ દબાણ કેટલું છે? એક વાતાવરણ માઇનસ 0.85 વાતાવરણ. જવાબ આવે 0.15 વાતાવરણના બાષ્પ દબાણમાં ઘટાડો થયો. આટલું યાદ રહેશે. શું યાદ રાખવાનું છે? પહેલા પોઈન્ટ સમજી લેજો. શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા કેટલું હોય? ઓછું હોય છે.
એટલે P10 કરતા P1 નું મૂલ્ય હંમેશા ઓછું હોય છે. બીજું, દ્રાવકમાં અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઉમેરીને જ્યારે દ્રાવણ બનાવવામાં આવે ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ ફક્ત અને ફક્ત કોના પર આધાર રાખે? દ્રાવક પર આધાર રાખે. એ દ્રાવ્ય તો કેવો છે? અબાષ્પશીલ. એટલે આ બાષ્પ દબાણ કેટલું ઘટાડો થશે એનો આધાર કોના પર છે? દ્રાવ્યના કણોની સંખ્યા ઉપર. દ્રાવ્યના સ્વભાવ પર આધાર રાખતો નથી. બોલો, આમાં કોઈને પ્રોબ્લેમ છે? આટલું યાદ રાખવાનું અને આધારે પરીક્ષામાં આગળ જવાનું છે. તો તમારે ચોપડીમાં આ બધી વસ્તુઓ લખવાની નથી. પરીક્ષામાં આ નથી લખવાનું, આ સમજવાનું છે, જે મેં તમને અગાઉ સમજાયેલું છે. લખવાનું સ્ટાર્ટ અહીંથી કરવાનું, પરીક્ષામાં પૂછાય તો અહીંયાથી. રાઉટે પ્રસ્થાપિત કર્યું છે કે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો ફક્ત અને ફક્ત દ્રવ્યના કણોની સાંદ્રતા પર આધાર રાખે છે. સાંદ્રતા મતલબ કે દ્રવ્યના કણોની સંખ્યા પર આધાર રાખે છે. દ્રવ્યના કણોના સ્વભાવ પર, એ દ્રવ્યના કણો કયા છે તેના ઓળખ પર, એના સ્વભાવ પર આધાર રાખતો નથી. એટલે એનાથી એ સ્વતંત્ર છે. તો યાદ રાખજો. તો ભાઈ, દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ ફક્ત અને ફક્ત દ્રાવ્યના કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે, પણ દ્રાવ્યના કણોના સ્વભાવ પર આધાર રાખતા નથી. મતલબ કે બાષ્પ દબાણમાં તો સાપેક્ષ ઘટાડો એ કયો ગુણધર્મ થયો? સંખ્યાત્મક ગુણધર્મ થયો. હવે સમજાઈએ. મારી પાસે ઘટક 1 અને ઘટક 2 છે. ઘટક 1 એ દ્રાવક છે અને ઘટક 2 એ દ્રાવ્ય છે. ઘટક 1 જે દ્રાવક છે એ બાષ્પશીલ છે. દ્રાવક હંમેશા બાષ્પશીલ જ હોય. પાસે ઘટક 1 છે, દ્રાવક છે, એ બાષ્પશીલ છે. ઘટક 2 એ દ્રાવ્ય છે, એ કેવું છે? અબાષ્પશીલ છે. આ બે ભેગા થઈને દ્રાવણ બને છે. સમજો. ઘટક 1 ના મોલ, દ્રાવક ના મોલ N1 છે. ઘટક 2 દ્રાવ્ય ના મોલ N2 છે. મોલ અંશ. દ્રાવક ઘટક 1 ના મોલ અંશ x1 છે, ઘટક 2 ના મોલ અંશ x2 છે. બાષ્પ દબાણ. ઘટક 1 નું બાષ્પ દબાણ P1 છે. દ્રાવ્યનું બાષ્પ દબાણ નહીં હોય, કારણ કે દ્રાવ્ય તો કેવો છે? અબાષ્પશીલ છે. અને એટલે આ 0 હશે તો આ P1 વત્તા 0 એટલે કેટલું થશે? P1. તો દ્રાવણનું બાષ્પ દબાણ અને દ્રાવકનું બાષ્પ દબાણ બંને સરખા હશે. એટલે P1 બરાબર હું બાષ્પશીલ દ્રાવકનું બાષ્પ દબાણ બોલીશ તો પણ ચાલશે, દ્રાવણનું બાષ્પ દબાણ બોલીશ તો પણ ચાલશે. હવે ધ્યાન રાખજો. કોઈ પણ બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ, કોઈ પણ બાષ્પશીલ ઘટકનું, રાઉટનો નિયમ છે કે જ્યારે દ્રાવણમાં કોઈ બાષ્પશીલ ઘટક હોય તે બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. P1 ચલે છે, પણ આપણે ચલે છે નથી ગમતું, એના બદલે સપ્રમાણતા અચળાંક P10 ઇન્ટુ બધું બનેલા જ છે. P10 એટલે શું કહેવાય? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. P10 એટલે શું કહીશું? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. અને એમાં અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બને ત્યારે એ બંનેનું બાષ્પ દબાણ સરખું છે, P1. પણ P10 વધારે હોય, યાદ રાખજો. P10 એ શરૂઆતમાં શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ એ વધારે હોય છે. એમાં અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે તેનું બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. ચલો, P1 ચલે છે x1, તો P1 P10 ઇન્ટુ x1. અહીંયા દેખો કોના કોના વચ્ચે સંબંધ છે? તો દ્રાવણનું બાષ્પ દબાણ, તો P1 બરાબર તમે દ્રાવણનું બાષ્પ દબાણ કહો તો પણ ચાલશે, દ્રાવકનું બાષ્પ દબાણ શબ્દ વાપરો તો પણ ચાલે. તો દ્રાવણનું બાષ્પ દબાણ કોણ? P1. દ્રાવકના મોલ અંશ x1 અને શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ P10 સાથે નીચે મુજબનો સંબંધ ધરાવે છે. તો જો દ્રાવણનું બાષ્પ દબાણ, દ્રાવણનું બાષ્પ દબાણ એટલે કોણ બોલો? P1. દ્રાવકના મોલ અંશ
x1 શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P10 વચ્ચે આ મુજબ સંબંધ છે. હવે સમજો શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય છે. તો જો દ્રાવકના બાષ્પ દબાણમાં થતો ઘટાડો નીચે મુજબ દર્શાવાય. કેટલો ઘટાડો થાય તો કે P10 P1. જો મેં તમને એવું કીધું કે અણુ બાષ્પ દબાણ કેટલું છે એક વાતાવરણ અણુ બાષ્પ દબાણ ધારો કે કેટલું છે 0.85 તો અહીંયા કેટલું થશે 0.85 એટલે 1 - 0.85 એટલે P10 - P1 હંમેશા વધારે માઇનસ ઓછું કરવાનું. તો શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય છે. તો ડેલ્ટા P = અથવા બીજી બાજુ લખી આપું છું તમને બાષ્પ દબાણમાં થતો ઘટાડો = શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ માઇનસ દ્રાવણનું બાષ્પ દબાણ. તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P10 માઇનસ દ્રાવણનું બાષ્પ દબાણ P1. બધાનું ધ્યાન અહીંયા. આટલા સુધીમાં કોઈ પ્રોબ્લેમ છે એવું હોય ને તો આટલા સુધીનો વિડીયો પોઝ કરો, આટલું ફરી જોઈ જાઓ. કોઈ પ્રોબ્લેમ ના હોય તો આગળ વધીએ. હવે મેથેમેટિકલ સ્ટેપ છે. હવે કોઈ પ્રોબ્લેમ હોય એવું કશું છે જ નહીં. જુઓ તો ડેલ્ટા P = P10 - P1. P1 ને બદલે આવું લખાય P1 = P10 x1. આમાંથી P10 સામાન્ય કાઢીએ તો ડેલ્ટા P1 = આમાંથી P10 કોમન કાઢીએ તો 1 - x1. હવે આપણને ખબર છે દરેક ઘટકોના મોલ્સનો સરવાળો કેટલો થાય 1. x1 + x2 કેટલા થશે 1. તો 1 - x1 બરાબર શું થાય x2. તો 1 - x1 બરાબર x2. આ બાષ્પ દબાણને બધાને એક સાથે લઈ લો તો ડેલ્ટા P1 / P10 = x2. તો ડેલ્ટા P1 એટલે કોણ છે P10 - P1 / P10 = x2. ડેલ્ટા P હોય એને કહેવાય બાષ્પ દબાણમાં થતો ઘટાડો. ડેલ્ટા P ને શું કહેવાય બાષ્પ દબાણમાં થતો ઘટાડો ડેલ્ટા P. જ્યારે છેદમાં શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ કરે તો આને કહેવાય બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. આને બંનેને એવું કહેવાય બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. = x2. તો સમજો તો P10 - P1 / P10 = x2. આટલા સુધી સૂત્ર આવી ગયું. એટલે જો આ શું કહે છે કે બાષ્પ દબાણમાં તો સાપેક્ષ ઘટાડો કોના બરાબર હોય છે x2 એટલે કોણ કહેવાય દ્રાવ્યના મોલ અંશ બરાબર હોય છે. તો જો x2 બરાબર આપણે શું લીધેલું દ્રાવ્યના મોલ અંશ. તો એક યાદ રાખજો કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રવ્યના મોલ અંશ બરાબર હોય છે. મોડે કરી દેવાનું. બાષ્પ દબાણમાં ઘટાડો કોના કારણે થાય દ્રવ્યના લીધે થાય. બાષ્પ દબાણમાં થતો ઘટાડો કોના બરાબર હોય દ્રવ્યના મોલ અંશ બરાબર હોય છે. તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ દ્રવ્યના મોલ અંશ જેટલો હોય છે. આવડશે બોલો બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ દ્રવ્યના મોલ અંશ જેટલો હોય છે. બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ સાપેક્ષ ઘટાડો એ દ્રવ્યના મોલ અંશ જેટલો હોય છે. તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રવ્યના મોલ અંશ જેટલો હોય છે. હવે ધ્યાન આપજો P10 - P1 / P10 = x2 દ્રવ્યના મોલ અંશ. P10 - P1 / P10 = x2 દ્રવ્યના મોલ અંશ. દ્રવ્યના મોલ અંશ એટલે કે દ્રવ્યના મોલ ભાગ્યા કુલ મોલ. N2 / હવે જ્યારે મંદ દ્રવ્ય હોય તો આપણને ખબર છે દ્રવ્યના મોલ ખૂબ જ ઓછા હોય જ્યારે દ્રાવકના મોલ ખૂબ જ વધારે હોય. તો અતિ મંદ દ્રાવણ માટે દ્રાવ્યના મોલ દ્રાવકના મોલ કરતા ખૂબ 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 ઓછા. એટલે N2 નું મૂલ્ય એ A1 કરતા ખૂબ જ નાનું હોય. N1 કરતા N2 નું મૂલ્ય ખૂબ જ નાનું હોય. તો છેદમાં એક મૂલ્ય
નાનું હોય અને એક મૂલ્ય મોટું હોય તો જે મૂલ્ય નાનું છે એને અવગણી નાખીએ તો n1 પ્લસ n2 આશરે n1 જેટલું થાય. એટલે આપણું સૂત્ર શું થશે? p10 અપોન માઇનસ p1 અપોન p10 ઇઝ ઇક્વલ ટુ n2 અપોન n1. જો હું તો આ સૂત્ર યાદ રાખું છું. હવે મોલ અને આ દ્રાવ્ય એટલે દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકના મોલ. મોલ ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા અનુભાર એટલે W બાય M. એટલે સૂત્ર તો p10 માઇનસ p1 અપોન p10 ઇઝ ઇક્વલ ટુ દ્રવ્યનું વજન અનુભાર n1 બરાબર દ્રાવકનું વજન અનુભાર ઉપર એટલે W2 અપોન M2 W1 ઉપર M1 થઈ ગયો. તો આ સૂત્ર યાદ રાખી દેવું. તો જો p10 માઇનસ p1 અપોન p10 ઇઝ ઇક્વલ ટુ, હું આ સૂત્ર યાદ રાખું છું. તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો ઇઝ ઇક્વલ ટુ દ્રવ્યનું વજન ભાગ્યા દ્રવ્યનો અનુભાર. W એટલે દ્રવ્યનું વજન, M2 એટલે દ્રવ્યનો અનુભાર ગુણ્યા દ્રાવકનો અનુભાર એટલે M1. દ્રાવકનો અનુભાર એટલે M1 અને W1 એટલે દ્રાવકનું વજન. તો આ સૂત્ર હું મોડે કરી દઉં છું. દ્રાવ્યનું વજન ભાગ્યા અનુભાર, દ્રાવકનું વજન ઉપર અનુભાર. તો આ સૂત્ર મોડે કરી દેવાનું. જ્યારે પણ બાષ્પ દબાણ શબ્દ આવે એટલે રાઉટનો નિયમ. અને જો અનુભાર તમને ગણવાનું પૂછે ને તો અનુભારને સૂત્ર કરતા બનાવી દો. તો દ્રાવ્યનો અનુભાર ઇઝ ઇક્વલ ટુ આ જે છે એ ઉલટું કરી દો. આ બેઠું બેઠું આ બધી દ્રાવ્યના અનુભારને સૂત્ર કરતા બનાવ્યો તો આ બની ગયું. તો આ સૂત્રને આધારે તમે અજ્ઞાત પદાર્થનો અજ્ઞાત દ્રવ્યનો અનુભાર ગણી શકો છો. હવે કોઈ તમને દ્રાવ્ય આપ્યો હોય, એ દ્રાવ્ય અજ્ઞાત હોય, તમને પૂછ્યું ના હોય કે એટલે આપ્યો ના હોય કે કયો દ્રાવ્ય પદાર્થ છે, તેનો અનુભાર ગણવા માટે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. ચલો જોઈએ. તો એટલું યાદ રાખજો, દ્રાવકમાં જ્યારે અબાષ્પશીલ દ્રવ્ય ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે તો બાષ્પ દબાણમાં શું થાય? ઘટાડો થાય. આ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો હોય? દ્રાવ્યના મોલ અંશે. બાષ્પ દબાણમાં થતા ઘટાડોનું સાપેક્ષ ઘટાડોનું સૂત્ર કયું? p10 માઇનસ p1 અપોન p10 ઇઝ ઇક્વલ ટુ x2 દ્રાવ્યના મોલ અંશ. એટલે દ્રાવ્યના મોલ ભાગ્યા કુલ મોલ. હવે તમને સૂત્ર આવડવા જોઈએ. નોર્મલી પરીક્ષામાં આમાંથી દાખલો પૂછાય તો તમને સૂત્ર આવડવા જોઈએ. આપણે 2 દાખલા કરીએ આજે, જોઈએ. અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.850 બાર છે. અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ કેટલું આપ્યું છે? 0.850 બાર છે. એક અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય ઘન છે, એના 0.5 ગ્રામ વજન પદાર્થને 39 ગ્રામ બેન્ઝીનમાં ઉમેરવામાં આવ્યો. તો દ્રાવણનું બાષ્પ દબાણ 0.845 બાર મળે છે. તો ઘન પદાર્થનું મોલર દળ કેટલું હશે? ચાલો ધ્યાન. દ્રાવ્ય વત્તા દ્રાવક ઇઝ ઇક્વલ ટુ દ્રાવણ. દ્રાવ્ય વત્તા દ્રાવક ઇઝ ઇક્વલ ટુ દ્રાવણ. ચાલો. શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ આટલું છે. દ્રાવ્ય કોણ છે? અબાષ્પશીલ છે. અહીંયા જે દ્રાવ્ય છે એ અબાષ્પશીલ છે. એનું વજન કેટલું છે? 0.5 ગ્રામ. શામાં વગાડ્યું? બેન્ઝીનમાં. બેન્ઝીનનું વજન કેટલું છે? 39 ગ્રામ. તો દ્રાવ્ય અજ્ઞાત પદાર્થ છે, અબાષ્પશીલ છે, એનું વજન 0.5 ગ્રામ છે. દ્રાવક બેન્ઝીન છે, એનું વજન છે 39 ગ્રામ. દ્રાવણનું બાષ્પ દબાણ, જે દ્રાવણ છે એનું બાષ્પ દબાણ 0.845 બાર છે. ફરી જોઈ લો. અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ, એટલે શુદ્ધ બેન્ઝીન દ્રાવકનું બાષ્પ દબાણ P0 બેન્ઝીન, શુદ્ધ સ્વરૂપમાં બેન્ઝીન બાષ્પ દબાણ આપ્યું છે 0.850. મતલબ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ તમને મળી ગયું P0. એક અબાષ્પશીલ દ્રવ્ય છે, એનું વજન 0.5 ગ્રામ છે, 39 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળીને દ્રાવણનું બાષ્પ દબાણ. તો દ્રાવણનું બાષ્પ દબાણ એટલે હું અહીંયા કહી દઉં છું તમને P1 0.845 બાર છે. તો ઘન પદાર્થનો મોલર દળ ગણો. જ્યારે પણ બાષ્પ મોલર દળ તમને ગણવાનું કે અનુભાર નક્કી કરવાનું કે અને બાષ્પ દબાણ આવે એટલે રાઉટનો નિયમ. તો ધ્યાન આપજો. બહુ સૂત્ર ભણીશું. તો ક્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો? તો જ્યારે રાઉટ બાષ્પ દબાણ આવે એટલે રાઉટનો નિયમ યાદ રાખજો. જ્યારે બાષ્પ દબાણ આવે એટલે રાઉટનો નિયમ.
જ્યારે બાષ્પ દબાણ આવે ત્યારે રાઉટનો નિયમ. તો જો રાઉટનો નિયમ છે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો P10 માઇનસ P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો આવડશે P10 માઇનસ P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યના મોલ અંશ. દ્રાવ્યના મોલ અંશ એટલે દ્રાવ્યના મોલ ભાગ્યા કુલ મોલ. પણ આપણે દ્રાવ્યના મોલ ઓછા ને અવગણી નાખ્યો. દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકના મોલ. હું આવી રીતે સૂત્ર યાદ રાખું છું, ધ્યાન રાખજો. P10 એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ એટલે P10 માઇનસ P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યના મોલનું સૂત્ર કયું છે કે વજન ભાગ્યા અનુભાર. તો દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અનુભાર. આ દ્રાવ્યના મોલને બદલે દ્રાવ્યનું વજન ભાગ્યા અનુભાર છેદમાં દ્રાવકના મોલ એટલે દ્રાવકનું વજન અપોન અનુભાર એને ઉપર જતું રહે તો દ્રાવકનું વજન અપોન દ્રાવકનો અનુભાર. બોલો સૂત્ર યાદ રહી ગયું. બાષ્પ દબાણમાં તો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ એટલો હોય છે, પેલું યાદ રાખજો. તો બાષ્પ દબાણમાં તો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ એટલો હોય છે. દ્રાવ્યના મોલ અંશ એટલે દ્રાવ્યના મોલ ભાગ્યા કુલ મોલ. પણ આપણે દ્રાવ્યના મોલને દ્રાવકના મોલની કમ્પેરિઝનમાં અવગણી નાખીએ એટલે દ્રાવ્યના મોલ એટલે દ્રાવ્યનું વજન ભાગ્યા અનુભાર. દ્રાવકના મોલ એટલે દ્રાવકનું વજન અપોન અનુભાર એટલે ઉપર જતું રહ્યું. હવે કિંમત મૂકવાની છે. P10 એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. તો શુદ્ધ દ્રાવક કોણ છે? બેન્ઝીન છે. એનું બાષ્પ દબાણ છે 0.850. P1 દ્રાવણનું બાષ્પ દબાણ 0.845 અપોન P10 શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ 0.850 ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન. ભાઈ દ્રાવ્ય કોણ છે? અજ્ઞાત પદાર્થ છે. એનું વજન કેટલું આપ્યું છે? 0.5 ગ્રામ. તો 0.5 ગ્રામ ગુણ્યા દ્રાવકનો અનુભાર. દ્રાવક કોણ છે? બેન્ઝીન. બેન્ઝીનનો અનુભાર રકમમાં આપ્યો છે 78 ગ્રામ પર મોલ ભાગ્યા દ્રાવ્યનો અનુભાર આ તો ગણવાનું છે. દ્રાવકનું વજન રકમમાં આપ્યું છે. દ્રાવક બેન્ઝીન છે એનું વજન કેટલું છે? 39 ગ્રામ. આ બધાનું સૂત્ર કરતા બનાવો. દ્રાવ્યના અનુભારને સૂત્ર કરતા બનાવો તો જવાબ આવે છે 170. અનુભાર મોલર દરનો એકમ છે ગ્રામ પર મોલ. એકદમ સિમ્પલ છે. સૂત્ર આવડવું જોઈએ. સૂત્રમાં કિંમત મૂકવાની છે. કિંમત મૂકતા આવડવું જોઈએ. ચલો બીજો એક દાખલો કરીએ. 2% અબાષ્પશીલ દ્રવ્ય ધરાવતું જલીય દ્રાવણ. 2% અબાષ્પશીલ દ્રવ્ય ધરાવતું જલીય દ્રાવણ સામાન્ય ઉત્કલન બિંદુએ 1.0012 દબાણ ઉત્પન્ન કરે છે તો દ્રાવ્યનો મોલર દળ ગણો. તો દ્રવ્યનો મોલર દળ ગણવાનો છે ને બાષ્પ દબાણ એવો શબ્દ આવ્યો. અબાષ્પશીલ દ્રવ્ય ધરાવતું જલીય દ્રાવણ સામાન્ય ઉત્કલન બિંદુ ઉડકે તેનું દબાણ આટલું છે એટલે બાષ્પ. ઉત્કલન બિંદુએ જે દબાણ હોય એનું બાષ્પ દબાણ સમાન થઈ જશે. મોલર દળ કેટલું થશે? તો રાઉટનો નિયમ તો જો 2% અબાષ્પશીલ દ્રવ્યનો મતલબ શું થાય? જેટલા ટકા હોય એટલા ગ્રામ. તો 2% એટલે 2 ગ્રામ. W/W છે, ધ્યાન આપજો. તો 2 ગ્રામ અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય છે. તો પહેલા આપણે સમજો 2% અબાષ્પશીલ દ્રવ્ય જલીય દ્રાવણનો મતલબ શું થાય? 2 ગ્રામ અબાષ્પશીલ દ્રવ્ય 100 ગ્રામ દ્રાવણમાં હાજર છે. દ્રાવ્ય અબાષ્પશીલ કેટલું? 2 ગ્રામ. દ્રાવણ કેટલું? 100 ગ્રામ. 2 ગ્રામ અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ 100 ગ્રામ દ્રાવણમાં હાજર છે. તો દ્રાવક કેટલું થશે? 100 - 2 એટલે કેટલું થશે? 98. અનુભાર. ભાઈ દ્રવ્યનો અનુભાર ગણવાનો છે. દ્રાવકનો અનુભાર કેટલો છે? 18. દ્રાવણનું બાષ્પ દબાણ તમને આપ્યું છે 1.004. દ્રાવક કોણ છે? પાણી. શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ કેટલું થાય? યાદ રાખજો ઉત્કલન બિંદુએ શુદ્ધ એટલે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને દ્રાવકનું બાષ્પ દબાણ હોય છે 1 વાતાવરણ. ઉત્કલન બિંદુએ લખે દ્રાવકના ઉત્કલન બિંદુએ સામાન્ય ઉત્કલન બિંદુએ લખ્યું છે ત્યારે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ 1 વાતાવરણ હોય છે. આપણે ખબર છે ને બાહ્ય દબાણ 1 વાતાવરણ. યાદ રાખજો. બારમાં જોવું હોય તો 1.013 તો યાદ રાખજો ઉત્કલન બિંદુ એટલે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ 1 વાતાવરણ હોય છે. 1.013 હોય છે. હવે જો મારી પાસે સૂત્ર છે P10 અપોન P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકના મોલ એટલે દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અનુભાર. દ્રાવકનું વજન ઉપર દ્રાવ્યકનો અનુભાર.
તો P10 શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, P10 શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ 1.013 માઇનસ દ્રાવણનું બાષ્પ દબાણ 1.004 અપોન P10 શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ પાણીનું 1.013 ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન 2 ગ્રામ, દ્રાવકનો અનુપાત, દ્રાવક કોણ છે? પાણી. જલ્ય દ્રાવણ લખ્યું છે ને, જલ્ય દ્રાવણ એટલે દ્રાવક તરીકે પાણી છે, પાણીનો અનુભાર કેટલો? 18, તો 2 ગુણ્યા 18 ભાગ્યા દ્રાવ્યનો અનુભાર ગણવાનો છે, ગુણ્યા દ્રાવકનું વજન. તો ભાઈ આ 2 ગ્રામ હતું, આ 100 હતું, 100 માઇનસ 2 98, 1.013 માઇનસ 1.004 0.009, 2 ગુણ્યા 18 દ્રાવ્યનો અનુભારને સૂત્ર કરતા બનાવ્યો તો જવાબ આવે છે 41.35 ગ્રામ પ્રતિ મોલ. તો ધ્યાન આપજો, જ્યારે પણ બાષ્પ દબાણ શબ્દ આવે એટલે રાઉટનો નિયમ યાદ રાખજો. જ્યારે પણ બાષ્પ દબાણ શબ્દ આવે ત્યારે રાઉટનો નિયમ, બસ આટલું યાદ રાખજો, એના પછી બરાબર કમ્પ્લીટ થઈ જશે. ઓકે, બરાબર કમ્પ્લીટ બરાબર અભ્યાસ કરી લેજો, મોઢે કરી દેજો કમ્પ્લીટ. આજે આટલું રાખજો.